આ બોડી વોશ અને ફેસ વોશ છે હલ્દી એન્ડ ચંદનનું. આટલું જ લેવાનું અને એના પછી એને ઘસવાનું. આનાથી આપણે સ્નાન કરવાનું. હવે આની સાથે વધારે સારું રિઝલ્ટ જોઈતું હોય તો આપણે બોડી સ્ક્રબ યુઝ કરવાનું. આટલું જ લેવાનું. આટલું સ્ક્રબ આખા હાથ અને બોડી માટે ઇનફ છે. હાફ બોડી માટે ઇનફ છે. આ યુઝ કર્યું એના પછી તમને કંઈક પણ આમ ઇચિંગ કે એવું બધું કશું ફીલ થશે નહીં, કારણ કે આની અંદર કેમિકલ હોતું નથી. અમુક ફેસ પેક, અમુક સ્ક્રબ આપણે યુઝ કરીએ ને તો એની અંદર એમોનિયા હોય, બરાબર? તો એ વસ્તુ આપણને બળે. આ એવું નથી. આ જ્યાર સુધી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને સ્ક્રબિંગ કરવાનું છે. સર્ક્યુલર મોશનમાં કરો તો વધારે સારું, અધરવાઇઝ આમ ઘસી કાઢો તો એ સારું, વાંધો નથી. મેક્સિમમ તમારે આને મસાજ કરવાનું. હમણાં આપણે થોડીક વાર જ કરીએ છીએ. હવે આપણે એને રિમૂવ કરશું અને એનું રિઝલ્ટ જોશું કે બહારના કેમિકલવાળી વસ્તુ યુઝ કરવાની કે નિધિબેન પાસે નિધિબેનની વસ્તુ લેવાની. આનાથી ટેનિંગ પણ નીકળી જશે અને રેગ્યુલર યુઝ કરવાથી તમારો સ્કિન ટોન લાઇટ થશે, સ્મૂથનેસ આવશે, ગ્લો આવશે. એ તો બોનસ છે. હવે બંને હાથ મૂકો. તમે રોજ નહાઓ છો, તમે સરસ બીજી બ્યુટી થેરેપી બી કરતા હશો, બટ મારી વસ્તુનો રિઝલ્ટ જુઓ અને આની સ્મૂથનેસ જુઓ. સિરિયસલી સારી છે સ્મૂથનેસ.